જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હું છું અવનીબા પરમાર અને અત્યારે આપણે ગૌ માતાના વગડે છીએ. ત્યાં તમે જોઈ શકો છો આ ભાઈ ખાટલા આપવા માટે આવ્યા છે. એમણે તો મને સેવામાં કીધું હતું કે સેવામાં અમે ખાટલા આપીએ છીએ, પણ અમે ના પાડી કે સેવામાં નહીં. અમારા રજનીકાંતભાઈ છે જે સેવામાં નહીં પણ આપણને વ્યાજબી ભાવે આપ્યા છે, કેમ કે એ તો સેવામાં જ આપતા હતા, પણ ધંધો એ ધંધો, બરોબર ને રજનીકાંતભાઈ? આ રજનીકાંતભાઈ છે, શાહપુરથી છે. એમને બહુ વ્યાજબી ભાવે આપણને ખાટલા આપ્યા છે. એ તો ફ્રીમાં આપવાનું કહેતા હતા, પણ આપણે એમને ના પાડી કે ના, ફ્રીમાં નહીં, આપણે પૈસાથી જ લઈશું. અને એમને પૂછીએ કે એમના ખાટલાનું કઈ જગ્યાએ છે. બહુ સરસ ખાટલા છે, એટલે રાત થઈ ગઈ છે અને અત્યારે આવ્યા છે ને અત્યારે પાર્ટીઓ ભરે છે. તો રજનીકાંતભાઈ, આપણે જે ખાટલા છે એનું તમે કરો છો, કઈ જગ્યાએ છે? આપણા દર્શક મિત્રોને કહો કે કઈ જગ્યાએ છે તમારું. અમારું કઠલાલ શાહપુર ગામે જ કામ ચાલુ રહે છે. અમારું કોઈ પણ ખાટલા લેવા તો વ્યાજબી ભાવે મળી જશે. પટ્ટી ભરાવી હોય અને કોઈ પણ નવો ખાટલો કોઈ બી સાઈઝનો બનાવ હોય, ખાટલો ખાટલી, તો પણ મળી જશે. બહુ સરસ મજાના ખાટલા છે, એકદમ મજબૂત છે. તમને પણ જો ખાટલા જોઈતા હોય તો રજનીકાંતભાઈનો કોન્ટેક્ટ કરજો. હું કોમેન્ટમાં જણાવી દઈશ તમને ડિસ્ક્રિપ્શનમાં, તો એ બી જોઈ લેજો. એમનો નંબર છે, તમે કોન્ટેક્ટ કરજો. અને આ ખાટલા બહુ જ સારા છે અને એ તો સેવામાં આપવાનું કહેતા હતા, પણ આપણે ના પાડી છે. પ્રોપર એડ્રેસ કહી દો કે શાહપુરમાં કઈ જગ્યાએ આવેલું છે અને શાહપુર ક્યાં આવેલું છે આપણા દર્શક શાહપુર મિત્રો? કઠલાલ તાલુકાની બાલાસિંદોર હાઈવે રોડ પર દુકાન છે, તો ત્યાં પણ તમે રૂબરૂ કોન્ટેક્ટ કરી શકો. અને એમની સાથે બીજા બે ભાઈઓ પણ આવ્યા છે. ભાઈ આવે, શું નામ આપનું? સચિનભાઈ અને પંકજભાઈ. આજે આખો દિવસ બહુ બિઝી હતા અને રાત્રે આવ્યા છે કે અત્યારે અમે ફ્રી પડ્યા છે એટલે અમે અત્યારે આવ્યા છે. તો ખૂબ ખૂબ આભાર ભાઈ. અને આપ સૌ જરૂરથી એમને વિઝિટ કરજો અને જરૂરથી એમને આ ખાટલા જોઈએ, કોઈ બી તમને નીડ હોય તો જરૂરથી એમને કોન્ટેક્ટ કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ.